મારું નામ બોનીભાઈ. બોનીભાઈ, અત્યારના સમયગાળા દરમિયાન 21મી સદીમાં આ તમામ કલાઓ વિસરાતી જાય છે અને શું લાગે છે તમને આ કલાઓથી શું સંસ્કૃતિને શું લાભો હતા અને અત્યારે વિસરાતી જાય છે આ પેઢી અત્યારે આખી અવળી દિશાએ જઈ રહી છે, શું કહેશો આ બાબતને? એવું છે કે પહેલાં શું હતું કે બહુરૂપી કલા એક ભારત દેશની પ્રાચીન કલા હતી અને એમાં લોકોને જ્યારે અમે આ કલા બતાવતા, લોકોને અલગ અલગ કેરેક્ટર રજૂ કરતા તો લોકોને ખ્યાલ આવતો કે આ રામાયણના પાત્ર છે, આ મહાભારતના પાત્ર છે. એવી રીતે લોકોને અમે સમજાવતા કે ભાઈ આ જે રાવણનો કેરેક્ટર છે, આ મેઘનાથનો કેરેક્ટર છે, આ કુંભકર્ણનો કેરેક્ટર છે. પણ મને એવું લાગે છે કે આજે આ 2025ના સમયમાં લોકોને સંસ્કૃતિ વિશે જરા પણ જ્ઞાન નથી. કારણ કે બહુરૂપી કલા તો ઠીક છે, તમામ કલાઓ નષ્ટ થવા પામી છે. કારણ કે એક આ ઉજાગર છે અમારા લોકો સાથે કે આ કલાને લોકો સુધી પહોંચાડીએ અને સાથે સાથે લોકોને ખબર પણ પડે કે સંસ્કૃતિ શું છે, સંસ્કૃતિ કેવું કહેવાય અને કલ્ચર શું હોય છે આપણા ઇન્ડિયાના. એક આમાં કલ્ચર થ્રુ લોકોને એક મનોરંજન પણ આપીએ છીએ અને અલગ અલગ 7-8 દિવસના અમારા ગામમાં વેશભૂષાના કાર્યક્રમો છે, એ થ્રુ લોકોને મનોરંજન આપીને આપણી સંસ્કૃતિની કલાને લોકો સમક્ષ રજૂ કરીએ છીએ અને લોકોને કહીએ છીએ કે આ કલા આપણું કલ્ચર છે. તે છતાં લોકો અમને સ્વીકારે છે, અમને પ્રોત્સાહન પણ આપે છે અને અમને આ વાતની ખુશી છે કે આજે પણ આ કલા લોકો સુધી અમે પહોંચાડીએ છીએ તો લોકો આજે પણ ઇન્ટરેસ્ટ ધરાવે છે. કારણ કે આ કલા અમે આગળ વધારવા માંગીએ છીએ કારણ કે આજના જમાનામાં આ કલા બહુ ઓછી થવા માંગતી. બોનીભાઈ, હાલના સમયગાળા દરમિયાન ગામડાઓમાં હજુ સુધી પણ આ કલાનું થોડું ઘણું એનું કદર થઈ રહી છે, પણ મોટા શહેરોમાં કદાચ ઓછું હોય એવું લાગે છે. મોટા શહેરોમાં એવું થઈ ગયું છે સાહેબ કે શું છે કે મોટા શહેરોમાં એક તો ટ્રાફિક સમસ્યા, પબ્લિકની પ્લસ પરમિશનોના લોચા થઈ ગયા છે. કારણ કે ગામમાં જઈએ એટલે પહેલાં તો પરમિશન લેવી પડે લોકો જોડે. હવે અત્યારે લોકો જમાના એવા થઈ ગયા છે કે લોકો પરમિશન આપતા પહેલાં વિચાર કરે છે. કારણ કે એન્ટ્રી કરીએ એટલે અમારે પરમિશનની જરૂર પડે કારણ કે 7-8 દિવસની અલગ અલગ વેશભૂષા હોય. એટલે સિટીઓમાં શું છે કારણ એ જ છે કે પરમિશનોના લીધે બહુરૂપી કલા અને તમામ કલાઓ ઓછી થવાનું કારણ આ જ છે કે પરમિશનો નથી મળતી. જી બોનીભાઈ, આજે આપ ખેરાલુમાં આવ્યા છો અને આજે આ શેનો વેશ આપણે ધારણ કર્યો છે? આજે હું આપણા સમયમાં એક અલીફ લીલા સિરિયલ આવતી, એમાં એક કયામત જીંદનું કેરેક્ટર હતું જે ચિરાગ ઘસતા એમાંથી એક જીંદ ઉત્પન્ન થતું. આજે મેં આ કેરેક્ટર પ્લે કર્યો છે અને આજે હું તમને એના વિશે એક ડાયલોગ પણ સંભળાવી દઉં આ કેરેક્ટરને સાથે સાથે કે ક્યા હુક્મ હે મેરે આકા, मैं कयामत जिंद हूँ मेरे आका, कैसे याद किया है आज गुलफाम को आसमान से उतर के ये कयामत जिन आपकी खिदमत में आया है मेरे आका, हुक्म दो मुझे मेरे आका, आप कहो तो आसमान पे बिठा के मैं आपको सारे ताज और ताज की हवा खिला दूं मेरे आका, सातमान के फरिश्ते दिखा दूं मेरे आका, हुक्म की तामीर हो मेरे आका. બોનીભાઈ, હજુ સુધી આપ ખેરાલુના કેટલા દિવસ મહેમાન છો અને કયા કયા રોલ કરવાના છે? અહીંયા આજથી શરૂઆત કરીએ છીએ. અમારા 15-1 દિવસની નાની મોટી રજૂઆત કરીએ છીએ. એટલે મહિનોમાં રેસિડન્ટ હોય છે. પછી આજુબાજુ જ્યાં તાલુકા લેવલમાં અમે વેશભૂષા પ્લે કરીએ છીએ. પછી અમારે 5-7-8 દિવસની વેશભૂષા પછી લોકો જોડે અમે દાન દક્ષિણા માટે જઈએ છીએ, જે લોકો અમને વર્ષોથી સ્વીકારે છે. કારણ કે આ ગામમાં આવતા જતાં અમારા ફાધરને 35-40 વર્ષ થઈ ગયા. માય ફાધર એન્ડ ગ્રાન્ડફાધર હિંમતનગર ઈડર સ્ટેટ સમયના અમે જૂના રજવાડા વખતના બહુરૂપી છીએ. આજે ચોથી પેઢી પર અમે લોકો છીએ. જી, એક્ઝેક્ટલી આપનું એડ્રેસ, વતન સરનામું કયું છે? અને હું ઈડર રહું છું ફિલહાલ અને જિલ્લો સાબરકાંઠા. ત્યાં આપણું મકાન છે, વર્ષોથી ત્યાં મકાન છે. આજે ચોથી પેઢી થઈ ગઈ અમને ત્યાં રહેતા અને આજે અમારા પરિવારમાં શું છે કે ઘણા અમારા આર્ટિસ્ટો આ કલાને અંત પામવા માંગ્યા છે. કારણ કે મંથલી ખર્ચો ઊભો નહીં થતો, વેશભૂષાનો મેકઅપનો ખર્ચો ઊભો નહીં થતો, એટલે લોકોએ કલા બંધ કરી નાખી. પણ અમારા પરિવારમાં અમે 2 ભાઈ છીએ. મારો એક મોટો ભાઈ છે, લાલાભાઈ છે, મારા એક અંકલ છે, અમે છીએ. અમે આ કલાને એક રજૂઆત કરીએ છીએ કે લોકો સુધી આ કલા પહોંચે અને લોકોને ખબર પડે કે કલ્ચર ઇન્ડિયાનું આ અસલી કલ્ચર આ છે. જી, આપ કેવા કેરેક્ટર શો કરતા હો છો? અમે જો દાખલા તરીકે રામાયણમાં તમામ કેરેક્ટરમાં પ્લે કરીએ છીએ. રાવણ, રામ, લક્ષ્મણ, હનુમાન, પછી આદિવાસી રાજા, ગાંડાની વેશભૂષા હોય છે, ગાંડીની વેશભૂષા હોય છે, મેરા નામ ચોકર હોય છે, ડાકુ મંગલસિંહ હોય છે. કહેવાનો મતલબ સાહેબ કે વેશભૂષાનો કોઈ પાર નથી, અદ્ભુત વેશભૂષા છે. પણ આ જમાના પ્રમાણે શું છે કે અમારા 52 રૂપ હતા પહેલા, પણ 52 રૂપ કરતા હવે અત્યારે કરાય એવું જમાનો છે નહીં. એટલે અમે શું કર્યું કે 7-8 દિવસની એક વેશભૂષા રાખી લીધી છે એટલે પબ્લિક સુધી પહોંચી શકે અમારી. બોનીભાઈ, આમ તો મને એવું લાગે છે કે આપ જે કેરેક્ટર પ્લે કરો છો એમાં પૂરેપૂરા કેરેક્ટરમાં ઘૂસી જતા હો છો અને પૂરેપૂરું એને નિભાવવાની કોશિશ કરતા હો. જ્યારે કે ગઈ સાલ મેં એક ગાંડાનો એટલે કે પાગલનો રોલ જોયો હતો, તો રસ્તામાં આવતા જતા લોકો પણ તમને જોઈને રિયલમાં ભાગતા હતા. શું કહેશો? કારણ કે બહુરૂપી કલા શું છે સાહેબ, એક કોન્ફિડન્સ સાથે સાથે બ્લડમાં પણ હોવી જરૂરી છે. કારણ કે બ્લડમાં નથી તો એ કલા નથી. કપડાં પહેરવાથી નથી થતું કશું, પણ પોતાના અંદર જે કેરેક્ટર તમે બનો એ કેરેક્ટરને પૂરેપૂરો પ્રભાવ બહાર લાવવો પડે છે કે આજે હું આ કેરેક્ટરમાં છું. અને બહુરૂપીનો ઓરિજિનલ
લેવલ એ થાય છે કે બ એટલે બિલકુલ, હ એટલું હુબહુ, રૂ એટલે રૂપ, અને જે બહુરૂપીના રૂપ ધારણ કરીને પી ગયો એનું નામ બહુરૂપી કહેવાય. કારણ કે કોન્ફિડન્સ નથી તો કલામાં કોઈ બી કલામાં તમને મજા ના આવે. અને કેરેક્ટર બન્યા પછી તમારા લોકો સામે રજૂઆત કરો, લોકો સામે તમે એક્સપ્લેન કરો તો લોકો જોઈને તમને કહી શકે કે યુ આર ગ્રેટ એન્ડ નાઇસ. કારણ કે તમે આજે આ કેરેક્ટર પ્લે કર્યો એ રૂબરૂ એક જોવાલાયક ને મેકઅપ ગેટઅપ ડ્રેસ કોસ્ચ્યુમ સાથે અમને સરસ લાગ્યું. જી બનીભાઈ, આપનું શિક્ષણ ક્યાં સુધી થયેલું છે? શિક્ષણ હું 12 પાસ છું. પછી શું છે કે આ કલામાં અમારે અમુક આ મેકઅપ વગેરે શીખવું પણ પડે છે. કારણ કે શું છે કે ભલે અમે ખાનદાની કલાકાર છીએ પણ અમુક ગેટઅપ છે, મેકઅપ છે, પછી ડાયલોગ ડિલિવરી છે, કપડાં પહેરવાની રીત છે, મેકઅપની રીત છે, આ બધું શીખવું પડે છે. એટલે ધીરે ધીરે 2, 5, 7, 8 વર્ષમાં મને આ કલામાં શીખતા સમય લાગ્યો. એટલે પછી અમે આ લોકો આજે અમે અમારા ફાધરથી અમે આ ગામમાં 20-25 વર્ષથી મારા ફાધર સાથે આવીએ છીએ. પપ્પા શું ઉંમરના લીધે રિટાયર થઈ ગયા. હું મારા ભાઈ બંને વર્ષોથી આ ગામમાં ખેરાલુમાં આવીએ છીએ 1.5 વર્ષ. જી બનીભાઈ, આમ તો આપની કલા એટલે એકદમ પરફેક્ટલી કોઈ આર્ટિસ્ટ જ છો આપ તો. આપને કોઈ ફિલ્મો તરફથી, કોઈ સિરિયલો તરફથી આપને કોઈ ઓફરો આવી છે? હા સર, ઘણી જગ્યાએથી અમે મારા ફાધર, મોટા પપ્પા, અંકલ ઘણા પિક્ચરોમાં કામ કર્યું છે. દેશ રે જોયા, દાદા પરદેશ, પછી સેજલ સરજુ, પછી કારજલ લખી ગોરી તારી પ્રીત, દુનિયામાં કરો જે જે કાર, દલડે વસ્યા દશામાં. પણ એ સમયમાં શું હતું સાહેબ કે ડીવીડીનો જમાનો હતો. બિલકુલ. એટલે એ ડીવીડીના સમયમાં કામ કર્યું હતું. અને પહેલાના જે કલાકારોને જે લોકો બોલાવતા હતા ને એ પૂરેપૂરો એમની મહેનતનો પૈસો આપતા હતા. અને અત્યારના જમાનામાં શું છે કે ઉપયોગ કરી લે કલાનો, તમારી વેશભૂષાનો ઉપયોગ કરી લે, પછી તમને જે પ્રોત્સાહન મળવું જોઈએ એ નથી મળતું. એટલે ઘણીવાર અમને ચાન્સ પણ આવે છે, ઘણી લોકો ઓફર પણ કરે છે. પણ અમે જ્યારે અમારું બેકગ્રાઉન્ડ જોઈએ છે, જો અમે જતા રહીશું તો પાછળ પરિવારનું શું થશે. એટલામાં આ કલા એના લીધે અમે લોકો જતા નથી આ કલામાં. નહીં તો વોટ તો અમારી પણ હોય છે, પણ અમને જેટલી ફિલ્મ લાઈન કરતાં બહુરૂપી જેટલી કલામાં અમને મજા આવે છે. કારણ કે દુનિયાના તમામ લોકોનો પ્રેમ અમને મળતો હોય છે. વેપારીથી લગાય નાના જનારા લોકો પણ અમને નિહાળે છે. પણ અમે એમ સમજીએ કે પડદા ઉપર કલાકાર છે, પણ આજે અમે રોડ ઉપર રહીને પણ લોકોનું દિલ જીતી રહ્યા છીએ. અને લોકો અમને એક પ્રેમથી અને ઉત્સાહથી જોવે છે. આજે અમારા ગામમાં આજે અમારો પહેલો દિવસ છે. આજે અમે આવ્યા, લોકોએ હમણાં વખાણ કર્યા છે, ક્યાં જતા રહ્યા હતા તમે, ઘણા સમય પછી આવ્યા, અરે વેલકમ, તમને યાદ કરતા હતા. બસ સાહેબ, એ જ અમારી દક્ષિણા હોય છે ને એ જ અમારી દાન હોય છે. અને આ જ પ્રેમના લીધે અમે આ કલા નિભાવી રહ્યા છીએ. જી, શું કહેશો આપણા દર્શક મિત્રોને? દર્શક મિત્રોને આ જ કહું છું, કારણ કે આ કલાને રજૂઆત છે. જો આ લોકો લાઈક કરે, સબસ્ક્રાઇબ કરો અને બહુરૂપી કલાને બને ત્યાં સુધી સારા ઉત્સાહ પર પ્રોત્સાહિત કરો. કારણ કે આ કલા વિશે લોકોને જ્ઞાન નથી. એટલે મારું એક કેવું છે કે કલ્ચર છે દુનિયાનું, અને આપણું ઇન્ડિયા એક કલ્ચરથી ઓળખાય છે. કારણ કે રાસ ગરબા પણ એક કલ્ચર છે આપણા, બહુરૂપી કલા એક કલ્ચર છે, નાટક ભવાઈ પણ એક કલ્ચર છે. તો લોકો આજે અમે ઘણી જગ્યાએ બહાર ફોરેનમાં પણ જઈએ છીએ. અમુક જગ્યાએ યુપી, બિહાર, પંજાબ, રાજસ્થાન ફેસ્ટિવલના તમામ કાર્યક્રમો કરીએ છીએ અમે ગુજરાત સરકાર થ્રુ, રમત યુવા અધિકારી દ્વારા. तो लोग हमने ज्वाइन किया को आप गुजरात से हो, आपके वहाँ पे कला रास गरबा है, वहाँ पे 2 रुपया कला है. ત્યારે અમને થાય છે કે જો આપણી કલા લોકો સુધી હજુ સુધી પહોંચી ગઈ છે અને અમને એક કોન્ફિડન્સ સાથે અમને ગર્વ અનુભવીએ છીએ કે આજે પણ આપણે ઇન્ડિયાનું નામ આ કલામાં છે. જી, તો મિત્રો આ હતા બોનીભાઈ, બહુરૂપીનો જે વેશ કરે છે અને હજુ સતત 15 દિવસ ખેરાલુમાં છે. અલગ અલગ વેશ આપને બતાવીશું, પરંતુ આવા કલાકારોને પ્રોત્સાહિત કરવાનું ભૂલશો નહીં. ત્યાં સુધી જોતા રહો અમારી ઓનલાઈન ટીવી ન્યૂઝ. અને આપ અમારા વિડીયો પસંદ હોય તો વધુમાં વધુ મિત્રો સુધી શેર કરશો અને આવી જે કલા છે તે કલાને કદર કરવાનું ભૂલશો નહીં. કાલે મળીએ આવતા નવા વિડીયોમાં.